શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. PGVCL દ્વારા લોકોને ઉત્તરાયણ પર્વ વીજ સલામતીપૂર્વક ઉજવવા અપીલ. શિયાળાની ઋતુમાં શાળાના સમયમાં ફેરફાર કરવા માંગ. પિસ્તાલીસ પાટલા સાથે ભગવાન સત્યનારાયણની કથાનું કરાયું આયોજન. અને માંગરોળના શખ્સની મેફેડ્રોન ડ્રગ્સ સાથે ધરપકડ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. PGVCL દ્વારા ઉત્તરાયણ પર્વ સલામતીપૂર્વક ઉજવવા અપીલ કરાઈ છે. જૂનાગઢ PGVCL દ્વારા લોકોને ઉત્તરાયણ પર્વ ઉત્સાહ અને વીજ સલામતીપૂર્વક ઉજવવા તથા વીજ અકસ્માત નિવારવા માટે પતંગ ચગાવતી વખતે જરૂરી સાવચેતી રાખવા માટે અપીલ કરી છે. PGVCL દ્વારા સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. તે મુજબ પતંગ કે દોરી વીજળીના થાંભલામાં કે તારમાં ફસાઈ જાય તેને લેવા માટે થાંભલા પર ચડવું નહીં, તેમજ વીજળીના તાર કે કેબલને પણ અડવું નહીં. વીજળીના વાયર કે તાર ઉપર પડેલા પતંગ લેવા લંગર નાખશો નહીં. તેમ કરવાથી વીજળીના તાર ભેગા થતાં મોટા ભડાકા થવાની તથા તાર તૂટી જવાની, અકસ્માત થવાની તેમજ વીજ વપરાશના સાધનો ઉપકરણો બળી જવાની સંભાવના રહે છે.
થાંભલા કે વીજળીના તારમાં અથવા તો વીજળીના તાર નજીકના ઝાડમાં અટવાયેલા પતંગ લેવા માટે તાર કે લોખંડના સળિયાનો ઉપયોગ જીવલેણ નીવડી શકે છે. ધાતુના તાર કે મેગ્નેટિક ટેપ બાંધીને પતંગ ઉડાડશો નહીં. તેમ કરવાથી વીજળીના તારને અડકતા વીજળીનો આંચકો લાગવાની અને અકસ્માતની સંભાવના છે. આમ નજીવી કિંમતના પતંગ માટે આપણી અણમોલ કિંમતી જિંદગી જોખમમાં ના મુકાય તેનો ખ્યાલ રાખવા અનુરોધ કર્યો હતો. ચાઇનીઝ દોરીના ઉપયોગથી વીજળીના વાયર કપાઈ શકે છે, તે જેથી અંધારપટ તેમજ વીજ અકસ્માત થઈ શકે છે. વીજ વાયરો પસાર થતા હોય તેની સાવ નજીકથી પતંગ ઉડાડવી નહીં. મારું નામ હિતેશ સોની. હું પીજીવીસીએલ શહેર વિભાગીય જૂનાગઢ કચેરીમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવું છું. સર્વે જૂનાગઢવાસીઓને એક અપીલ કરી રહ્યો છું. આગામી ઉત્તરાયણના પર્વ માટે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને કોઈ પણ પ્રકારનો વીજ અકસ્માત ન થાય તેને માટે આપણે સૌ થોડી કાળજી રાખીએ તેવી અમારી નમ્ર વિનંતી છે. આગામી જે ઉત્તરાયણના તહેવારો છે ત્યારે પતંગના દોરાઓ જ્યારે વાયરોમાં ફસાઈ જાય ત્યારે એને ખેંચાખેંચી કરી વાથી તાર ભેગા થઈ જાય છે, ભડકા થાય છે, તૂટે છે, નુકસાન થાય છે, વીજ ઉપકરણોનું નુકસાન થવાની સંભાવનાઓ છે. એટલા માટે થઈને એ કાર્યવાહી ન થાય એ આપણે જોઈએ. આપ સૌ માની લો કે કોઈ દોરા ફસાયેલા હોય અને લોખંડના સળિયાથી કાઢવાનો પ્રયત્ન થાય તો એ બહુ જીવલેણ સાબિત થઈ શકે છે. વીજ લાઈનોથી સલામત અંતરો રાખીને જ આપણે આ પતંગની મજા માણીએ એવી અમારી આપ સૌને અપીલ છે. આ સાથે સાથે અમે અમારા કાર્યક્ષેત્રના તમામ કચેરીઓના જે ફોન નંબરો છે કોલ સેન્ટરોના એ પણ બતાવીએ છીએ. સાથે સાથે સેન્ટ્રલ નંબર પણ છે એ પણ આપને જણાવીએ છીએ. આપ જે તે વિસ્તારમાં જે તે કચેરીનો સંપર્ક કરશો તો વીજ પુરવઠો બંધ કરવો, નુકસાન ન થાય એ જોવું, એ બધું અમે શિફ્ટ શેડ્યુલથી કરવાના છીએ. અમે વન વિભાગ સાથે પણ સંકલનમાં છીએ અને કરુણા અભિયાન 2026 અંતર્ગત પણ અમે સક્રિય છીએ. કપાયેલા પતંગો માટે આપણે ઘણીવાર કોઈ એવી લોખંડના સળિયાઓથી લેવાનો પ્રયત્ન થતો હોય છે, પણ આ તો બહુ જ હાનિકારક જીવલેણ સાબિત થઈ શકે છે. કારણ કે આ પ્રકારના લોખંડના સળિયા વગેરે વીજ લાઇનની નજીકમાં જ્યારે આવે છે ત્યારે વીજ શોક લાગવાની પૂરી સંભાવનાઓ રહે છે. માટે આપ સૌને સાવચેતીપૂર્વક આ પર્વની ઉજવણી કરવા અમારી અપીલ છે. આપ સૌને ફરીથી ઉત્તરાયણ પર્વની શુભકામનાઓ પાઠવી વિરમું છું. આભાર. જૂનાગઢમાં મનપા દ્વારા રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વોર્ડ નંબર 9ના ગણેશનગર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર તેમજ પાણીની પાઇપલાઇન નાખવા માટે રસ્તા ખોદવામાં આવ્યા હતા, જેના કારણે સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી પૂર્ણ થતાં મહાનગરપાલિકા દ્વારા 35 લાખના ખર્ચે 400 મીટર રોડના કામનું ખાતમુહૂર્ત કરી કામગીરી શરૂ કરવામાં આવી છે. સારી ક્વોલિટીનો રોડ બને તેને લઈને કોન્ટ્રાક્ટરને પણ સૂચના આપવામાં આવી છે અને ટૂંક સમયમાં જ ગણેશનગરના લોકોને નવા રસ્તાનો લાભ મળતો થશે. આજરોજ મારા મત વિસ્તાર વોર્ડ નંબર 9 ગણેશનગર, જ્યાં ભૂગર્ભ ગટર અને પાણીની લાઇન બંનેનું કામગીરી પૂર્ણ થયા બાદ આશરે 35 લાખના ખર્ચે 400 મીટર જેવો રોડ આજના સ્ટેન્ડિંગ ચેરમેન સાથે સ્થાનિક લોકોને સાથે ને અધિકારી અને કોન્ટ્રાક્ટરોને કડક સૂચના આપી હાલ તે રોડનું ખાતમુહૂર્ત કરી આગામી દિવસોમાં ગણેશનગરના લોકોને સુખાકારી માટે રોડની સુવિધા પૂર્ણ કરી રોડ ખુલ્લો મૂકવામાં આવશે. ગણેશનગર મેઇન રોડથી લઈ કામદાર સોસાયટીને જોડતો રોડ આશરે 400 મીટરનો આ રોડ મંજૂર થયેલ છે અને કુલ 35 લાખના ખર્ચે આ રોડ બનવા જઈ રહ્યો છે અને 20 દિવસમાં આ રોડ પૂર્ણ થશે અને ત્યારે તેનો ક્યુરિંગ પીરિયડ પૂર્ણ થયા બાદ આ રોડ ખુલ્લો મૂકવામાં આવશે. શિયાળાની ઋતુમાં શાળાના સમયમાં ફેરફાર કરવા મહા ગુજરાત વાલી મંડળના પ્રમુખ દ્વારા માંગ કરવામાં આવી છે. આ વર્ષે શિયાળાની ઠંડી પણ મોડી શરૂ થઈ છે, પરંતુ છેલ્લા 4 દિવસથી ઠંડી વધુ તીવ્ર બની છે.
દર વર્ષે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ઠંડીને લઈને સવારની શાળામાં અભ્યાસ કરવા જતા બાળકો માટે સમયમાં ફેરફાર કરવામાં આવે છે. ત્યારે હાલ ઠંડીની શરૂઆત થઈ હોય, વહેલી સવારે પણ કાતિલ ઠંડી પડતી હોય, બાળકોને શાળાએ જવા માટે વહેલું ઉઠીને જવું પડે છે. આ સિઝનમાં બાળકોને શરદી, તાવ, ઉધરસ ન થાય તેને લઈ સવારની શાળાનો સમય 45 મિનિટ મોડો કરવા વાલી મંડળના પ્રમુખ કિશોરભાઈ ચોટલિયાએ રજૂઆત કરી હતી. મહાગુજરાત વાલી મંડળ પ્રેસિડેન્ટ કિશોર ચોટલિયા. આ વર્ષે શિયાળાની ઋતુ ઘણી બધી થોડીક મોડી છે, જેને કારણે છેલ્લા 3-4 દિવસથી આ સખત ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે. અને આવા સમયની અંદર બાળકોને સવારની સ્કૂલવાળાને ખાસ કરીને સવારની 7 થી 7:30 મોડામાં મોડી સ્કૂલો હોય છે, એ બાળકોને સવારે વહેલું 6 વાગે ઉઠવું પડે અને નાહવું પડે અને તૈયાર થઈ અને સ્કૂલે જવું પડે. આપણે પણ આ યુવાનોને અને વડીલોને પણ આ સમયે આટલું વહેલું ઉઠી નાહવું ધોવુંની તકલીફ પડતી હોય, તો આવા નાના ભૂલકાઓને તો આ સિઝનની અંદર ખૂબ જ તકલીફ પડે. જેથી મારી ખાસ નમ્ર અપીલ, વિનંતી શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને કે આ ભૂલકાઓને આપશ્રી તરફથી દર વર્ષે સવારની સ્કૂલવાળાઓને સમયની અંદર ફેરફાર કરી અને 30 થી 40 મિનિટ તેમના વધારે આપવામાં આવે છે, જેથી કરીને બાળકોને આ સિઝનની અંદર ઠંડીના કારણે કોઈ શરદી, તાવ એવી કોઈ બીમારીઓ ન લાગુ પડે અને બાળકો સ્વસ્થ રહે, એના માટેનો આપ દ્વારા જે દર વર્ષે પ્રયાસ થાય છે, એ પ્રયાસ એટલે આજે આપને ખાસ આ માધ્યમથી કહેવા માગું છું કે વહેલામાં વહેલી તકે આપનો GR દરેક સ્કૂલની અંદર મળી જાય અને સમયની અંદર ફેરફાર થઈ શકાય, એવી મારી નમ્ર અપીલ છે. જૂનાગઢ સહિત સોરઠમાં ઠંડીનું મોજું શરૂ થયું છે, ત્યારે નીરાના વેચાણમાં વધારો નોંધાયો છે. શિયાળાની ઠંડીમાં નીરોથી શરીરમાં તંદુરસ્તી અને સ્ફૂર્તિ આવે છે. શહેરમાં કાળવા ચોક, દિવાન ચોક અને ઝાંઝરડા રોડ ઉપર નીરાનું વેચાણ થઈ રહ્યું છે. સરકાર માન્ય નીરાનું વર્ષોથી શહેરમાં વેચાણ થાય છે. ₹20 થી લઈને 50ના ગ્લાસ સુધી નીરાનું વેચાણ થઈ રહ્યું છે. નીરાના વેપારીએ જણાવ્યું હતું કે ઠંડીમાં નીરો આરોગ્યપ્રદ ગણાય છે અને શિયાળામાં તેની માંગ વધુ રહે છે. આ 65 વર્ષથી નીરો વેચાણ ચાલુ છે, બરાબર. અને નીરો પીવાથી તંદુરસ્તી રહે, બરાબર. અને યુરિનમાં પથરી હોય તો નીકળી જાય અને ધરતીનો અમૃત પીણું. અને નીરો 3 ઠેકાણે વેચાય છે, એક દિવાન ચોક, એક આઈનો કાળવા ચોક અને એક ઝાંઝરડા. 3 ઠેકાણે નીરા વેચાણ ચાલુ છે. સરસ છે, સરસ વેચાણ. ગ્લાસમાં તો કન્વર્ટ ન થાય, પણ લીટરમાં થાય, કારણ કે અમારે 50 લીટર વેચાય, દિવાન ચોકમાં 20 લીટર વેચાય, ઝાંઝરડામાં 20 લીટર વેચાય. અને આ વર્ષોથી આ વેચાય છે, એટલે બધાને ખબર હોય કે નીરો અહીંયા મળે. તંદુરસ્તી વધે, મજા આવે, શરીરમાં સ્ફૂર્તિ રહે. અને અવારનવાર આવું એટલે નીરો પીવા આવું, મજા આવે, શરીરમાં તાજગી રહે. પછી કોઈ પણ કચરો આપણા શરીરનો હોય તો એ બહાર નીકળી જાય ને તાજગી થાય, શરીરમાં તાજગી રહે, તાકાત રહે ને મજા આવે. નીરો નારિયેળની જેમ તંદુરસ્તી વાળું પીણું હોય, બળવર્ધક. વંથલી ખાતે નવનિર્મિત સરકારી હોસ્પિટલમાં શરૂઆતમાં જ ગંદકી જોવા મળતા દર્દીઓના આરોગ્ય પર ખતરો ઊભો થયો છે. હોસ્પિટલમાં સ્વચ્છતા અભિયાનના સરેઆમ ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. 4 કરોડની માતબર રકમથી તૈયાર થયેલ હોસ્પિટલમાં શરૂઆતમાં જ ચારે બાજુ પાનની પિચકારીઓ નજરે પડી હતી. 2 જ દિવસ પહેલા હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી હતી. ત્યાં પીવાના પાણીના કુલર નજીક ગંદકીના ગંજ ખડકાઈ ગયા છે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ.
વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर काम વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીંટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. 45 પાટલા સાથે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરાયું હતું. જૂનાગઢ શહેરમાં ગિરનાર દરવાજા ખાતે આવેલ પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના નિવાસ સ્થાને ગિરિરાજ વિલા ખાતે સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી હતી. નિખાલસ વિરાંગના મહિલા મંડળ તથા અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાના સંયુક્ત ઉપક્રમે એક બે નહીં પરંતુ સામૂહિક 45 પાટલા સાથે ભગવાન સત્યનારાયણની કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા યજમાનો દ્વારા પૂજા કરવામાં આવી હતી અને શાસ્ત્રી શ્રીના મુખેથી કથાનું રસપાન કર્યું હતું. કથાનું આયોજન ગિરીશભાઈ કોટેચા તથા મહિલા મંડળના અનિલાબેન બથિયા દ્વારા કરવામાં આવ્યું હતું. સતત ત્રીજા વર્ષે કથાનું આયોજન ગિરિરાજ વિલા ખાતે કરવામાં આવ્યું હતું. આ તકે કોટેચા પરિવાર દ્વારા શાસ્ત્રીજીનું સન્માન કરવામાં આવ્યું હતું. ગીતાબેન કોટેચા તથા ચાંદનીબેન કોટેચા દ્વારા અનિલાબેન બથિયાને સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રસંગને સફળ બનાવવા રઘુવીર સેનાના દીપલ રૂપારેલિયા તથા સમિતિ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. નમસ્તે, મારું નામ છે ચાંદની કોટેચા. આજે ખૂબ જ સુંદર દિવસ, આજે સંકટ ચતુર્થી અને સાથે સાથે મંગળવારનો દિવસ, અને આજે અમારા ઘરે અમારા બંગલે વિરાંગના મહિલા મંડળના જે પ્રમુખ છે અનિલાબેન બથિયા અને અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાનો ઉપક્રમે આજે ખૂબ સરસ 41 પાટલાનું સત્યનારાયણ કથાના 41 સમૂહ પાટલાનું આયોજન કથાનું કરવામાં આવ્યું છે અમારા ઘરે. તો ખૂબ સરસ અત્યારે માહોલ છે, ખૂબ સરસ બ્રાહ્મણ દ્વારા પૂજા થઈ અને સત્યનારાયણની કથા સાંભળવા આટલા બધા બહેનો આવ્યા છે. તો ઘર ખૂબ જ સરસ ભક્તિમય વાતાવરણ અત્યારે ચાલી રહ્યું છે અને ખૂબ જ સરસ આયોજન કરેલ છે. આજે ધનુર્માસ ચાલી રહ્યો છે ત્યારે ભગવાનની ભક્તિ અર્થે અમે સંકટ ચતુર્થી છે તેથી ગિરિવિલા મધ્યે રઘુવીર સેના અને અનિલાબેન બથિયા નિખાલસ વિરાંગના કમિટી તેમજ ગીતાબેન કોટેચા તરફથી
અમે મહેનત કરી અને આજે 41 બાજોટ સમૂહ કથાનું આયોજન કરેલું છે. તેમાં આજે 41 બાજોટથી અલગ અલગ 41 બહેનો પૂજા કરી રહ્યા છે અને અમે ધનુર્માસ નિમિત્તે સત્યનારાયણ ભગવાનને આરાધના કરી અને સુખ શાંતિ માંગીએ છીએ એવું બધા બહેનોની પ્રાર્થના છે. આજે સતત ત્રીજા વર્ષે સામૂહિક સત્યનારાયણની કથા કે જેમાં 41 મહિલા મંડળના બહેનોએ આજે યજમાન પદ નિભાવેલ છે. નિખાલસ વિરાંગના કમિટીના અમારા પ્રમુખ અનિલાબેન બથિયા અને અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાના સંયુક્ત ઉપક્રમે સતત ત્રીજા વર્ષે આ ધાર્મિક કાર્ય ગિરિરાજ વિલા ખાતે ગિરીશભાઈ કોટેચાના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે. આપ જોઈ રહ્યા છો શાસ્ત્રી હિમાંશુભાઈ જોશીના અધ્યક્ષ સ્થાને વ્યાસાસને અમે અત્યારે પૂજા પૂર્ણ કરી છે અને 5 જ મિનિટ પછી કથા રસપાન શ્રી જોશીભાઈ કરાવશે અને સમગ્ર ધર્મમય વાતાવરણમાં કાર્યક્રમ સંપન્ન થશે. માળિયાહાટીના તાલુકાના કુકસવાડા ગામે ગૌશાળા દ્વારા વર્ષોથી બીમાર ગાયોની સેવા શુશ્રૂષા થઈ રહી છે. ગામના સેવાભાવી યુવકો વડીલો સાથે મળી આ સેવા કાર્ય કરી રહ્યા છે, પરંતુ હવે આ ગૌશાળાનો પ્લાન્ટ શરૂ થવાથી ચિત્ર બદલાયું છે. BRC બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર શરૂ થવાથી છાણિયું ખાતર ₹2 કિલો વેચાતું તે હવે પ્રાકૃતિક કૃષિના આયામો અનુસાર પદ્ધતિસર ઉત્પાદન કરવાથી ₹10 કિલો વેચાઈ રહ્યું છે. અહીં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોની સાથે રાસાયણિક કૃષિ કરતા ખેડૂતો પણ આ ગૌશાળામાં BRC યુનિટ દ્વારા ઉત્પાદિત થતા ઘન જીવામૃતનું એડવાન્સમાં બુકિંગ થઈ જાય છે. શ્રી ગોદાવરી કામેશ્વર વ્યાસ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત અને માં ગૌ સેવા હોસ્પિટલના નામે ઓળખાતી કુકસવાડા ગામની ગૌશાળામાં અકસ્માતની ભોગ બનનાર કે ગંભીર રીતે બીમાર ગાયોની અહીં સેવા સારવાર કરવામાં આવે છે. ગૌશાળાના સેવા કાર્યોમાં યોગદાન આપતા અને પ્રાકૃતિક કૃષિ કરતા મોહનભાઈ પંડિતે જણાવ્યું હતું કે ગુજરાત સરકારની BRC યોજનાથી અમારી ગૌશાળા આત્મનિર્ભર થવા માટે અગ્રેસર બની છે. 3 વર્ષ પૂર્વે ગૌશાળાના ખાતરના વેચાણથી વાર્ષિક 2 થી 3 લાખની આવક થતી હતી. તે આજે ઘન જીવામૃત વગેરે બનાવીને વેચાણ કરવાથી ₹10 લાખની થવા જઈ રહી છે. એક સમયે ગૌશાળાનું ખાતર ટ્રેલરના ભાવે વેચાતું હતું, પણ હવે પ્રાકૃતિક કૃષિના આયામો અનુસાર ઘન જીવામૃત 50 કિલોની બેગનું ₹500માં વેચાણ થઈ રહ્યું છે. જય ગૌ માતા. મારું નામ મોહનભાઈ પંડિત. શ્રી મા ગૌ સેવા હોસ્પિટલ કુકસવાડાની અંદર આત્મા પ્રોજેક્ટ દ્વારા એક BRC યુનિટ આપવામાં આવેલો છે. તો એ BRC યુનિટ આપવાથી આજુબાજુના ખેડૂતોને છે એ ઘનજીવામૃત છે એ રાસાયણિક ખેતી કરતા હતા એવા ખેડૂતો પણ જે ઘનજીવામૃતની ડિમાન્ડ ખૂબ સારી એવી વધી છે ને ખેડૂતો ખૂબ સારા પ્રમાણમાં વેઇટિંગમાં હોય છે કે અમારે ગયા વર્ષનું છે એ અમારે સ્ટોક હતો એ અમારી પાસે એક પણ થેલી રહેવા નથી દીધી. ખેડૂતો સામેથી એમ કહે છે કે અમારો એડવાન્સમાં અમારે 2 થેલી 5 થેલી 50 થેલી એમાં આજુબાજુના વિસ્તારમાંથી ખૂબ સારો એવો ડિમાન્ડ છે. તો અમે એની ડિમાન્ડ પણ પૂરી નથી કરી શકતા એવી રીતે ખેડૂતો છે એ અમારી સાથે જોડાઈ રહ્યા છે. તો ખાસ તો આત્મા પ્રોજેક્ટમાં BRC યુનિટ આપવાથી એક તો ગૌશાળા છે પણ આત્મનિર્ભર બની છે. તો ગૌશાળાઓની અંદર જે પહેલાં ₹2 કિલો ખાતર વેચાતું હતું, હાલ એ ₹10 વેચવા માંડી ગયું છે. કેમ કે પહેલાં ₹2ના માધ્યમથી ₹10 વેચાણું તો ગૌશાળાની અંદર એક ઇન્કમ છે એ સારી એવી ને વધી ને ખેડૂતો છે એ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. એમ કે રાસાયણિકની અંદર એને જે ખાતર નાખતા એના કરતાં એને ઘનજીવામૃત નાખવાથી એને ખૂબ સારું પરિણામ મળ્યું છે. તો ખેડૂતો હોશે લઈ જાય છે ને અમને પણ એમ રાજી થઈ છે કે ભાઈ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે એટલે રાસાયણિક ખાતરનો છે એ એને જગ્યાએ આપણું ઘનજીવામૃત ઉપયોગ કરવા માંડ્યા છે. BRC યુનિટના માધ્યમથી ખેડૂતોને એવી ડિમાન્ડ હોય કે અમારે 10 પરણી અર્ક છે, બ્રહ્માસ્ત્ર છે, તો એની ઇન્ક્વાયરી હોય કે ભાઈ અમારે એટલું જોઈએ તો અમે એની જેવા ઓર્ડર મુજબ એને બનાવી આપીએ છીએ. ઘણા બધા ખેડૂતો એવા છે કે કોઈ નોકરિયાત વર્ગ છે એને ઘરે જીવામૃત નથી બનાવતા, તો એને એવું લાગે કે મારે રેડીમેડ જોતું તો એનો 500 લીટરનો ઓર્ડર હોય તો અમે એને જીવામૃત પણ બનાવીને આપીએ છીએ તૈયાર, કે જીવામૃત છે એ પણ એને રેડીમેડ મળે છે. ગૌમૂત્ર પણ અમારું અહીં સ્ટોરેજ થાય છે. તો ગૌમૂત્રમાંથી ઘણા બધા એમાં કે બ્રહ્માસ્ત્ર છે, અગ્નિસ્ત્ર છે, જીવામૃત છે, ઘન જીવામૃત છે ને ઘણા બધા ખેડૂતો એવા પણ છે જેને ગૌમૂત્ર એને ઘરે ગાય ન હોય તો ગૌમૂત્ર લેવા પણ આવે છે, તો એને પણ ₹10 લીટર અમે ગૌમૂત્ર આપીએ છીએ. એટલે ખૂબ સારી એવી ડિમાન્ડ છે.
માંગરોળના શખ્સની મેફેડ્રોન ડ્રગ્સ સાથે ધરપકડ કરાઈ હતી. માંગરોળના શખ્સની મેફેડ્રોન ડ્રગ્સ સાથે એસઓજીએ ધરપકડ કરી નશીલા પદાર્થના કારોબારનો પર્દાફાશ કર્યો હતો. માંગરોળના નગીનાવાડી વિસ્તારમાં એસઓજી પીઆઈ RK પરમાર અને તેમની ટીમે ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. ફારૂક ખાદીમ નામના શખ્સને પકડી લઈ 3.58 ગ્રામ ડ્રગ્સ, મોબાઈલ, રોકડ મળી કુલ 43,030નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આ ઈસમને ડ્રગ્સ સપ્લાય કરનાર શખ્સની શોધખોળ હાથ ધરી હતી. કેશોદ તાલુકાના નોંઝણવાવ ગામે પરિણીતાના આપઘાત મામલે ચોંકાવનારો વળાંક આવ્યો છે. શરૂઆતમાં બીમારીથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું ચિત્ર ઊભું કરવામાં આવ્યું હતું, પરંતુ મૃતકની માતાએ પોલીસ સમક્ષ સાસરિયાઓ વિરુદ્ધ માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો ગંભીર બન્યો હતો. કેશોદ પોલીસે આ મામલે મૃતકના પતિ સહિત 5 લોકો સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી 4 આરોપીઓની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા હતા. ચેતનાબેને પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું ત્યારે સાસરિયા પક્ષ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે તેમને સિરસની ગંભીર બીમારી હતી. શરીરમાં અસહ્ય ખંજવાળ આવતી હોવાથી તેઓ કંટાળી ગયા હતા અને આ બીમારીના કારણે જ તેમણે આપઘાત કર્યો છે. જો કે મૃતકના માતા લક્ષ્મીબેને આક્ષેપ કર્યો હતો કે બીમારી તો માત્ર બહાનું છે. હકીકતમાં તેમની દીકરીને સાસરિયાઓએ મરવા માટે મજબૂર કરી હતી. કેશોદ SP BC ઠક્કરે જણાવ્યું હતું કે મૃતક સોનલબેનના લગ્ન 15 વર્ષ પહેલા થયા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર તથા પુત્રી છે. ફરિયાદ મુજબ સોનલબેનનો પતિ નરેશ જાદવ તેને અવારનવાર ઢોર માર મારતો હતો. 1 વર્ષ અગાઉ પણ નરેશે એટલી હદે મારપીટ કરી હતી કે સોનલબેનનો હાથ ભાંગી ગયો હતો અને ફ્રેક્ચર થયું હતું. તે સમયે માતા પિતાએ પોલીસ ફરિયાદ કરવાનું કહ્યું હતું, પરંતુ પોતાના 2 સંતાનોનું ભવિષ્ય અને લગ્ન જીવન બચાવવા માટે સોનલબેને તે સમયે મૌન સેવી લીધું હતું, પરંતુ આ મૌન જ તેમની જિંદગી પર ભારે પડ્યું હતું. ગત રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આપઘાતના દુષ્કર્મનો એક બનાવ જાહેર થયેલો છે, જેમાં ફરિયાદી લક્ષ્મીબેન વાઇફ ઓફ પીઠાભાઈ ઉકાભાઈ ચૌહાણ હાલ રહે ખડિયા ગામ, તાલુકો જિલ્લો જુનાગઢ નાવ અને પોતાની પુત્રી સોનલબેન ઉર્ફે ચેતનાબેન કે જેઓના લગ્ન આ કામના આરોપી નરેશભાઈ કેશુભાઈ જાદવ સાથે આશરે 15 વર્ષ પહેલાં થયેલા હતા. પણ ત્યારબાદ નરેશભાઈ, તેમના પિતા કેશુભાઈ, તેમના ભાઈ દેવયાતભાઈ, જેઠાણી ભાવુબેન તેમજ એમના મોટા સસરાના દીકરા સુરેશભાઈ ડાયાભાઈ જેઓના વિરુદ્ધ અવારનવાર મેણા ટોણા મારતા, તેમજ નવા કપડાં પહેરતા ત્યારે પણ આવી એમના વિરુદ્ધ ઉશ્કેરતા. જે બાબતમાં આ કામના આરોપી નરેશભાઈ જે તેમના પતિ થાય છે તેઓ પણ અગાઉ આજથી 1 વર્ષ પહેલાં પણ એમને માર મારેલ, ત્યારે પણ હાથમાં ફ્રેક્ચર થયેલ હતું. ત્યારે પણ એના મા બાપે એમને કીધું ફરિયાદ કરવાનું, પરંતુ તેઓ પોતાનું લગ્ન જીવન બચાવવા માટે ફરિયાદ કરેલ ન હતી. ત્યારબાદ આજથી 1 માસ પહેલાં પણ એમની સાથે બોલાચાલીને ઝઘડો કરેલો, માર મારેલ. જે બાબતની પણ તેઓ રીસામણે ગયેલા, ત્યારબાદ પણ તેઓને સમજાવટથી પરત આવેલા. આમ અવારનવાર તેના ઉપર માર મારતા અને મેણા ટોણા કરતા હોય. ગઈ તારીખ 29/12 તેઓ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ મરણ ગયેલ. જે બાબતની ફરિયાદ મરણ જનારના માતાએ ઉપરોક્ત 5 આરોપી વિરુદ્ધ ફરિયાદ કરતા કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી. ને તપાસના અંતે આ કામે આરોપી નરેશભાઈ, તેમના પિતા કેશુભાઈ, દેવાયતભાઈ તેમજ સુરેશભાઈની હાજરી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે. તેઓના સંતાનમાં 2 બાળકો છે, એક 13 વર્ષની દીકરી છે અને એક 5 વર્ષનો દીકરો છે. વંથલીથી કેશોદ હાઈવે સુધીનો 4 લેન રસ્તો રિપેર થતા સમયે બેરિકેડ મૂકવા માંગ ઉઠી છે. ચોમાસા દરમિયાન વંથલીથી કેશોદ જતો 4 લાઇન માર્ગ બિસ્માર થઈ ગયો હતો, ત્યારે હાલ રસ્તાની મરામત કામગીરી શરૂ કરવામાં આવી છે. રાત્રિના સમયે પણ આ કામગીરી શરૂ હોય ત્યારે વંથલીથી જુનાગઢ અને કેશોદ જતા વાહન ચાલકોને અકસ્માત ન નડે તેને લઈ બેરિકેડ મૂકવા માંગ કરાઈ છે. હાઈવે ઓથોરિટી દ્વારા કામગીરી દરમિયાન કોઈ પણ જાતના સૂચન બોર્ડ કે બેરિકેડ મૂકવામાં આવ્યા નથી, ત્યારે કામગીરી દરમિયાન બોર્ડ, ડાયવર્ઝન તેમજ બેરિકેડ મૂકવા વંથલી શહેરના જાગૃત નાગરિક દ્વારા માંગ કરવામાં આવી છે. વંથલીથી કણજાધાર સુધીનો રોડ બનતો હોય
જેનું બેરીકેડ કે કાંઈ રસ્તામાં કાંઈ કોઈ જાતની ઇન્સ્ટ્રક્શન રાખેલ ન હોય. આમાં રાત્રે રોજ અત્યારે એક હાઈ સ્પીડની ગાડી અવર જવર કરતી હોય, મોટરસાઇકલ, બાઇક, રિક્ષા આવી ઓવર સ્પીડમાં ગાડી ચલાવતા હોય, અથવા તો એમાં કોઈ પણ એક્સિડન્ટ થાય તો કોઈ વાત રિસ્ટ્રિક્શન તો લોકોને આપતા નથી કે અહીંયા રોડ ઉકાળનું કામ ચાલુ છે કે આ છે તે છે. તો રોડની આ ઓથોરિટીની જવાબદારી કોની આવે? અત્યારે અવળો રોડ ખરાબ હતો તો અત્યાર સુધી તો રોડ બન્યો નથી. હવે આમાં તો ગમે એવું મને એમ લાગે છે કે મોટા નેતા આવવાના હોય તો આ રોડનું કામ એટલું તાત્કાલિક 24 કલાક ચાલુ રહીને થાય. બાકી તો આ રોડ ઉપર તો કોઈ જોવાય આવતું નહોતું. હવે આ રોડ ઉપર અત્યારે રોડના કામ ચાલુ છે એની અમે અમારો કોઈ વિરોધ નથી, પણ એટલી તો ખરી કે સરકારને કે આપણે ગમે એને એ તો કહી શકીએ કે આમાં તમે જ્યાં રોડના કામ ચાલુ રાખો ત્યાં બેરીકેડ મૂકો, અથવા તો કંઈક રસ્તામાં લોકોને ખબર પડે એવી રીતના કંઈક આડસ કરે તો કંઈક ખબર પડે એમ. તો અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. પીજીવીસીએલ દ્વારા લોકોને ઉત્તરાયણ પર્વ વીજ સલામતીપૂર્વક ઉજવવા અપીલ. શિયાળાની ઋતુમાં શાળાના સમયમાં ફેરફાર કરવા માંગ. પિસ્તાલીસ પાટલા સાથે ભગવાન સત્યનારાયણની કથાનું કરાયું આયોજન. અને માંગરોળના શખ્સની મેફેડ્રોન ડ્રગ્સ સાથે ધરપકડ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 9558588.
908104 9099509070.